કથિત લવ જેહાદના કિસ્સાઓ સમાજ માટે કલંકરૂપ સાબિત થઈ રહ્યા છે। નવસારીમાં યુવકે હિન્દુ નામ ધારણ કરી આદિવાસી યુવતી સાથે દુષ્કર્મ આચરતા બળાત્કાર એટ્રોસિટીની ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે। વધુમાં સમાજમાં આવી ઘટનાઓ ન બને ધ્યાનમાં રાખીને આરોપી યુવકનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। લવ જેહાદ નામના શબ્દને લઈને સમાજમાં વારંવાર વહી મનુષ્ય પેદા થતું હોય છે। આવા જ પ્રકારની ઘટના ઘટી છે નવસારી શહેરમાં, જ્યાં વિધર્મી યુવકે પોતાનું નામ બદલીને આદિવાસી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું। રાજ નામ ધારણ કરીને યુવતી સાથે લગ્નની લાલચે વારંવાર ખાનગી હોટલોમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું। આરોપી જુબેર વિધર્મી હોવાનું અને પરણેલો હોવાનું ધ્યાને આવતા યુવતીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। નવસારી પોલીસે આરોપી વિધર્મીની યુવકને કથિત લવ જેહાદ જેવા ગંભીર ગુનાને ધ્યાનમાં રાખીને આવી ઘટના રાખીને રિકન્સ્ટ્રક્શન કરવાની સાથે શહેરમાં વરઘોડો પણ કાઢ્યો હતો, જેનાથી આવા અસામાજિક તત્વોને ડામી શકાય। આરોપીનું નામ ઝુબેર સબીર ખલીફા, રહેવાસી અડદા, નવસારી। વિધર્મી યુવકે આચરેલી દુષ્કર્મની ઘટનાને પગલે નવસારી પોલીસ સતર્ક થઈ ગઈ છે અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપી વિરુદ્ધ છેતરપિંડી, બળાત્કાર અને એટ્રોસિટી જેવી કલમો લગાવી છે। ગુનાની ગંભીરતાને જાણે રાખીને યુવક અને યુવતી બંનેના મેડિકલ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યા છે। ગુનામાં કામે પોલીસે વિવિધ સ્થળેથી પુરાવા ભેગા કરવા માટેની તૈયારીઓ શરૂ કરી છે। નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં એક હિન્દુ બેને ફરિયાદી તરીકે એક ફરિયાદ આપેલી હતી, જેમાં એમણે જણાવેલું હતું કે એક ઈસમ છે જેણે પોતાનું નામ રાજ અને પોતે હિન્દુ હોવાનું ઓળખાણ આપીને એમની જોડે 2 થી 3 મહિના લગી એક પ્રેમ સંબંધ રાખેલો હતો અને પછી પોતે હિન્દુ જ છે એવી ઓળખ આપીને અને એમની જોડે પ્રેમ સંબંધ બાંધીને એમની જોડે સંબંધ પણ રાખેલા હતા। અને પછી એ યુવતીને ખબર પડી કે એ હિન્દુ સમાજમાંથી નહીં પણ મુસ્લિમ વ્યક્તિ છે। એ બાબતે એમણે કીધું કે હવે મારે આગળ કોઈ સંબંધ રાખવા નથી અને મારે કોઈ આમ હિન્દુ તરીકેની ઓળખ આપીને મુસ્લિમ હોવા છતાં આમણે યુવતીને ગેરમાર્ગે દોરીને એમની સાથે દુષ્કર્મ આચરેલાનું ફરિયાદમાં જણાવી આવેલ છે, જેથી આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલ છે અને હાલમાં તપાસ ચાલુમાં છે।